વડોદરા જિલ્લા પંચાયત દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારત 2047નું જે લક્ષ્યાંક છે તેને આજે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર નવી યોજનાઓ થકી છેવાડાના માનવીને, ગામજનોને દરેક નવી સુવિધાઓ મળી રહે તેમજ ગામનો વિકાસ થાય તેમજ આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સરકારશ્રી તરફથી જે પણ ફંડ મળે છે તેમાં એક ખૂટતી કડી પૂર્ણ કરવાનો આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા એક બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા વિકાસ ક્ષેત્રે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા સૂચવેલ વિકાસના કામો માટે 2025-26ના વર્ષના બેઠક દીઠ 12 લાખ રૂપિયા લેખે રૂપિયા 4 કરોડ 8 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તેમજ જિલ્લાના વિકાસ માટે લોકહિતના કાર્યો માટે 4 કરોડ 50 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. પંચાયત ક્ષેત્રે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત માટે 3 લાખ તેમજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પદાધિકારીઓ, કર્મચારીગણ અને અધિકારીઓની તાલીમ શિબિર માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી કુલ 29 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. શિક્ષણ ક્ષેત્રે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે ખૂટતી સુવિધા પૂરી પાડવા માટે વર્ષ 2025-26ના વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી 35 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. શૈક્ષણિક કુદરતી આફતો, બાળ મહોત્સવ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે 10,50,000ની જોગવાઈ કરવામાં આવેલ છે. પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ થતી યોજનાઓના મેગેઝિન માટે 3,50,000 પૂરાની જોગવાઈ કરવામાં આવે છે. તેમજ વધુ ધોરણ 8માં જિલ્લા તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકમાં આવનાર દીકરીઓને વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પ્રથમ વખત રૂપિયા 6 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ તો જિલ્લા પંચાયત વડોદરાની આજરોજ સામાન્ય સભા હતી અને બજેટ માટેની ખાસ મિટિંગ હતી. એ મિટિંગમાં વિરોધ પક્ષના સભ્યોએ 2 દિવસ પહેલાં સૂચનો કરેલા, કેમ કે નિયમ મુજબ દરેક સભ્યને જિલ્લા પંચાયતના બજેટની એક કાચી બુક આપવામાં આવતી હોય છે અગાઉથી. એનો અભ્યાસ કરીને જે તે સભ્ય પોતાના સૂચનો જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપી શકે. એટલે અમે આ બુકનો અભ્યાસ કરીને જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, પ્રમુખ સાહેબને સૂચનો કરેલા. ખાસ તો મેઇન વિકાસ ક્ષેત્ર જે એમને નાણાં ફાળવેલા છે એ દરેક સભ્યને જે 5 લાખ રૂપિયા સભ્ય ફી મળે છે અને એ જે ગ્રાન્ટ 5 લાખની મળે એ પોતાના વિસ્તારમાં વિકાસ માટે વાપરી શકે. પણ છેલ્લા 4 વર્ષથી જિલ્લા પંચાયતના દરેક સભ્યને સ્વબંધોની ગ્રાન્ટ મળી નથી. તો આજે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ સરકાર પાસે બાકી પડે છે. એટલે અમે એમને કહ્યું કે ભાઈ તમે 12 લાખ રૂપિયા જે ગ્રાન્ટ દરેક સભ્યને આપો છો એ જગ્યાએ તમે 20-20 લાખ રૂપિયા આપો. અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ જે 4 કરોડ 50 લાખ રૂપિયા ગ્રાન્ટ પોતાની પાસે રાખી છે એમાંથી 2.5 કરોડ પ્રમુખશ્રી પોતાની પાસે રાખી શકે, પોતાના આખા જિલ્લામાં ગમે તે જગ્યાએ વાપરી શકે. પણ બાકી જે 2 કરોડ રૂપિયા ગ્રાન્ટ છે એ જિલ્લાના જે 34 સભ્યો છે પંચાયતના એમને ફાળવવામાં આવે તો ખૂણાના છેવાડાનું જે ગામ હોય એ ગામ સુધી જિલ્લા પંચાયતનો સદસ્ય વિકાસ કરી શકે. તેમ છતાં આજે અમારી વાત છે એ વાત માનવામાં આવતી નથી. અને ખાસ આપ જોશો તો શિક્ષણ ક્ષેત્રે તમે જુઓ તો શિક્ષણ ક્ષેત્રે જે બાળકો માટે જે ગ્રાન્ટ ફાળવવી જોઈએ અને આ જે બજેટમાં જોગવાઈઓ કરવી જોઈએ એવી કોઈ જોગવાઈઓ કરવામાં આવેલી નથી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।